તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં. આજે લઈને આવી છું 2 ટાઈપના આલુ પરોઠા. તમે મારો આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડી જાય કે મેં કઈ 2 ટિપ્સ વાપરી છે. અને સાથે સાથે એકદમ સરસ દહીં, ચટણી અને કાચી કેરીનું સલાડ. તો ચાલો તમને આખો વિડીયો બતાવી દઉં, તમે જોવો. એક કુકર લીધું છે મેં, એમાં આપણે બટેકા બાફવા નાખીશું. બરાબર, મેં આવી રીતના 4-5 બટેકા લઈ લીધા છે. જેટલો આપણે મસાલો બનાવવો હોય ને એ પ્રમાણે મેં બટેકા લઈ લીધા છે. બરાબર, હવે એને વચ્ચેથી આવી રીતના કટ મારી લેશું. તમે જોઈ શકો છો આવી રીતના કટ કરવાથી એકદમ સરસ વેલું બટેકું બફાઈ જાય છે. ને હવે મેં એને સાફ પાણીમાં 1 થી 2 વાર બટેકાને વ્યવસ્થિત ધોઈ લીધા છે. તમે જોઈ શકો છો આવી રીતના બટેકા ઉપર ધૂળ કે હોય ખરાબ તો એ વ્યવસ્થિત સાફ થઈ જાય. બરાબર, હવે બટેકા ધોવાઈ ગયા છે. તમે જોઈ શકો છો આટલું મેં પાણી ભર્યું છે. હવે આપણે 1 ચમચી નિમક, 1-1.5 ચમચી જેટલું નિમક નાખી દઈશું, એટલે ફટાફટ આપણા બટેકા બફાઈ જાય. અને ગેસ ઉપર આપણે કુકર મૂકી દઈશું અને 5 થી 6 વિસલમાં આપણા બટેકા એકદમ સરસ બફાઈ જાય છે. હવે ચપ્પુની મદદથી આપણે તેને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ ચપ્પુ અંદર સુધી વયું જાય, એનો મતલબ એમ કે આપણું બટેકું એકદમ સરસ પરફેક્ટ બફાઈ ગયું છે. બરાબર છે. હવે આપણે બટેકાની છાલ ઉતારી લઈએ. તો ઠંડા થઈ જાય બટેકા એટલે છાલ ઉતારી લીધી છે. તમે જોઈ શકો છો. બરાબર, તમારે ઘરમાં આલુ પરોઠા કેવી રીતે બને છે ને એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મને તો આલુ પરોઠા બહુ જ ભાવે છે, મારું ફેવરિટ ફૂડ આલુ પરોઠા છે. તમે જોઈ શકો છો. હવે મેસરની મદદથી આપણે આલુને મેશ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ 1 બાય 1 બધા બટેકાને એકદમ સરસ મેશ કરી લીધા છે મેં. બરાબર, વ્યવસ્થિત બધા બટેકા મેશ થઈ જાય ત્યારબાદ બધા બટેકા એકદમ સરસ મેશ થઈ જાય ત્યારબાદ આપણે બધા મસાલા એમાં એડ કરીશું. તો આપણે જો એકદમ મેશ થઈ ગયા છે, આપણે એને સાઈડમાં રાખી દઈએ અને બીજી બાજુ પહેલાં આપણે ડુંગળીનું કટિંગ કરી લઈએ. મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને ચોપિંગની મદદથી તમે જુઓ મારા ઘરમાં આવડું ચોપર છે, એમાં ફટાફટ અને નાની એવી સરસ કટિંગ થઈ જાય છે. તો હું એમાં જ કટિંગ કરું છું, જેથી કરીને આંખ પણ ના બળે અને નાનું એવું સરસ એક જ સરખું કટિંગ થઈ જાય છે. તમે જોઈ શકો છો અને બહુ સ્પીડમાં પણ થાય છે. તો મેં એક મરચું, મને વધારે ભાવે છે તીખા આલુ પરોઠા છે જેવા, તો મેં 1 મરચું એડ કરી દીધું છે, લવિંગ યુ. બરાબર, તમે જોઈ શકો છો. હવે મશીન બંધ કરી અને ફટાફટ કટિંગ કરી લીધું છે. હવે તમે જોઈ શકો છો, હું તમને ઢાંકણું ખોલીને બતાવી દઉં છું. એકદમ સરસ બારીક એવું નાનું એવું કટિંગ થઈ ગયું છે. બરાબર, હવે આપણે આ આખા જે કટિંગ કર્યું છે તેને મેસરમાં આપણે એડ કરી દઈશું. જે બટેકાને આપણે મેશ કર્યા હતા ને, બરાબર, તેમાં આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો. બરાબર, બાજુમાં જ રાખ્યો છે મેં બટેકાનો મસાલો. હવે તેને આપણે એડ કરી દઈએ એમાં. તો આપણે એમાં એડ કરી દઈએ અને બીજી બાજુ લોટ બંધાય છે તો તેની તરફ જઈએ આપણે. તો પરોઠાનો લોટ બાંધવા માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે અને એમાં નિમક, બીજું કાંઈ જ ના હોય મિત્રો પરોઠાનો લોટ બાંધવામાં, ખાલી નિમક અને જીરું અને તેલ. બસ સાવ ઇઝી. જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી જ રીતે આ પરોઠાનો લોટ બાંધવામાં આવે છે. તમે જોઈ શકો છો તેલ લીધું છે મેં 1 થી 1.5 પાવડો તેલ. અને હા, આલુ પરોઠામાં જે પરોઠાનો લોટ બાંધો છો તમે સેજ એવો ઢીલો રાખો, તેથી પરોઠું એકદમ સરસ અને સોફ્ટ એવું બનશે. બરાબર, હવે જો એકદમ સરસ રોટલીના લોટની જેમ બાંધી લેવાનો છે. અને આપણે બીજી બાજુ મસાલામાં તમે જુઓ નિમક, ચટણી, ધાણા જીરું પાવડર. બરાબર, અને મારા ઘરમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ હતા તો એ મેં એડ કર્યા છે. એ ઓપ્શનલ છે, તમે એડ કરી શકો છો અને ના હોય તો બી ચાલે. અને સાથે સાથે મેં ઝાલાની જંજીરા હતી, જેનો ટેસ્ટ એકદમ સરસ ખટ મીઠો આવે છે, તો મેં એ પણ એડ કરી છે. અને ઉપરથી ધાણાભાજી એડ કરી દીધી છે. અને હાથની મદદથી હવે બધો જ મસાલો એકદમ સરસ મેં મિક્સ કરી દીધો છે. તમે જોઈ શકો છો આ તૈયાર છે આપણો આલુ પરોઠાનો મસાલો. અમુક લોકો આલુ પરોઠામાં મસાલાને વઘાર કરે છે. બરાબર, પણ વઘાર કરતાં પણ આ કાચી ડુંગળીનો ટેસ્ટ જે આવશે એ ટેસ્ટ વઘારેલી ડુંગળીના મસાલામાં ક્યારેય નહીં આવે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. કાચી ડુંગળી જ એડ કરવાની છે. તો હવે પરોઠાનો લોટ અને આલુ મસાલો એકદમ તૈયાર થઈ ગયું છે. તો બીજી બાજુ આપણે નોનસ્ટિક પેન લઈ લીધી છે. તમે જોઈ શકો છો મેં નોનસ્ટિક લોઢી લીધી છે. આમાં આલુ પરોઠા એકદમ સરસ બને છે અને સોફ્ટ પણ બહુ જ બને છે. તો સાદી લોઢી કરતાં આલુ પરોઠામાં આ લોઢી એકવાર જરૂર ટ્રાય કરજો. અમુક લોકો કહે છે કે લોઢી બગડી જાય છે, ઢોસા માટે યુઝ કરવા માટે અમે લીધી છે, પણ એવું કંઈ જ થતું નથી. બરાબર, તમે જરૂર ટ્રાય કરજો આ લોઢીમાં. તો જો મેં છે ને આટલું પરોઠું વણી લીધું છે. બરાબર, હવે એકદમ સરસ અંદર આપણે લોટ ભૂંસી દઈશું
એટલે ચોંટવાની કે તૂટવાની બીક ના રહે. અને હવે અંદર આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો આપણે એડ કરીશું. બરાબર, તમે જોઈ શકો છો આવી રીતના 1 બાય 1 એક એક ક્લિપ આપણે કહીએ ને કે પાટલી, એવી રીતના પાટલી ભેગી કરી અને આવી રીતના એક પોટલી બનાવવાની છે અને વ્યવસ્થિત એને ગોળ કરીને વણી લેવાનું છે. બરાબર, અને લોટમાં ફરીથી આવી રીતના આખું ગુંડલું આપણે બની જાય ને એકદમ સરસ, એને લોટમાં બોળી અને ફરીથી એને વણવાનું છે. જો હલકા હાથે એકદમ પ્રેસ આપવાનો નથી, ધીમે ધીમે વણવાનું છે, બાકી ફાટવાની બીક લાગે છે, લોટ ઉપર દેખાવાની બીક લાગે છે. તમે જોઈ શકો છો આવું સરસ એકદમ આપણે એવું લાગે ને કે રેકડીમાં ખાઈએ એવું પરોઠું બનશે અને આ પરોઠું વધારે સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો આવી રીતના હલકા હાથે વણી લેવાનું છે. બરાબર, અને ઓલા જે પડમાં ભરીને કરીએ ને પરોઠા એના કરતાં આ પરોઠું એકદમ સોફ્ટ બનશે. તો તમે જોઈ શકો છો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, તો લોઢી ઉપર આપણે સેજ એવું તેલ લગાવી લઈએ. બરાબર, અને એકદમ સરસ આપણું તેલ ગરમ લાગે કે ચલો લોઢી ગરમ થઈ ગઈ છે, તો તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે પરોઠો એમાં નાખી દઈએ. તો તમે જોઈ શકો છો પરોઠા ઉપર આપણે સેજ એવું તેલ પહેલાં લગાવી જ દેવાનું છે. બરાબર, અને પછી જ આપણે પરોઠાને ઉચકવાનું છે. એટલે એકદમ સરસ તમે કહેવાય ને કે રેકડીમાં જે દિલ્હીની રેકડી પર મળતું હોય ને એવું જ પરોઠું બનશે, ટેસ્ટ બી એવો જ બનશે. બરાબર, હવે ચમચાની મદદથી એકદમ સરસ આપણે એને ઉચકાવી લઈએ. તમે જોઈ શકો છો સેજ એવી આછી આછી ભાત કહેવાય ને કે ડિઝાઇન પડી ગઈ છે, અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈએ. એટલે ચમચાની મદદથી એકદમ સરસ આપણે દબાવી લઈએ થોડું થોડું, એટલે આપણે ખબર પડે કે આપણે સરસ પાકે છે પરોઠું. બરાબર, તમે જોઈ શકો છો બહુ જ સરસ પરોઠું બનશે. જો તમે મારો વિડીયો જોતા અહીંયા સુધી પહોંચી ગયા હોય ને તો મારી આ ગુજરાતી કિચન નામની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. પણ આને બીક રહે છે કે વચ્ચે પરોઠું કાચું રહે છે અથવા તો વચ્ચે લોટ જ લાગે છે, તો એના માટે છે ને જો આવી રીતના તવીથાની મદદથી સેજ જેવા ચેકા પાડી લેવાના, એટલે ત્યાં પણ સરસ પાકી જાય. બરાબર, અને કોઈ જ પણ એવો પ્રશ્ન નહીં રહે કે વચ્ચે પરોઠું કાચું રહે છે. તો જુઓ એકદમ સરસ બંને બાજુથી આપણે પરોઠાને પકવી લીધું છે. તો તૈયાર છે આપણું પરોઠું, આ વન સ્ટાઇલ. બરાબર, હજી એક બીજી સ્ટાઇલમાં પણ તમને બતાવી દઉં પરોઠું. તો જુઓ આપણું પરોઠું એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો ચલો હજી એક પરોઠું તમને બતાવી દઉં. તો લોઢી ધીમી કરી અને બીજી તરફ જુઓ એક આપણે એકદમ સરસ પરોઠું સાદું એવું વણી લીધું છે ગોળ. બરાબર, તમે જુઓ હવે એ છે ને આવી રીતના ચમચીની મદદથી આખા પરોઠામાં એકદમ સરસ મસાલો પાથરી દેવાનો છે. બરાબર, તમે જોઈ શકો છો એકદમ સરસ વ્યવસ્થિત મસાલો પાથરી દીધો છે મેં. અને હવે ઉપરથી આપણે બીજું પરોઠું એટલે કે કહીએ ને 2 પરોઠા અગાઉથી વણી લેવાના છે. બરાબર, હવે જુઓ એકદમ સરસ પથરાઈ ગયો હોય ને એટલે હવે ઉપરથી બીજું પરોઠું આપણે ઢાંકી દેવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતના 2 પરોઠા મેં અગાઉ વણી લીધા હતા. બરાબર, હવે આવી રીતના હલકા હાથે આંગળીની મદદથી એકદમ સરસ પ્રેસ કરી દેવાનું છે, જેથી આપણો મસાલો અંદરથી નીકળી ના જાય અને પરોઠું છૂટું ના પડે. બરાબર, તો હવે આપણે જેવું પહેલી રીતના ચોળવ્યું છે એવી જ રીતના આ પરોઠાને પણ આપણે ચોળવી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ પરોઠું આપણે મેં નાખી દીધું છે અને ઉપરથી આપણે તેલ એવું સેજ એવું હલકી માત્રામાં તેલ લઈ લઈએ અને પરોઠાને આપણે ચોળવી લઈએ. અને મોટા તવીથાની મદદથી આપણે હવે પરોઠાને બદલાવી નાખીએ, મીન્સ કે પલટી મારી દઈએ ટૂંકમાં. તમે જોઈ શકો છો બીજી બાજુનું પડ મેં ચેન્જ કરી દીધું છે, એકદમ સરસ મસ્ત પાકી ગયું છે સેજ એવું. બરાબર, તો હવે આ બાજુ પણ આપણે તેલ ઉપરથી એડ કરી દઈએ અને બંને બાજુ સરસ રીતે પરોઠો આપણે પકાવી લઈએ. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પલટી માર્યા પછી આપણો પરોઠાનો નિખાર અને રંગત કહે તો રંગત કેમ બાકી એકદમ સરસ આવી ગયું છે. તો તમે પણ આવા પરોઠા જરૂર બનાવજો ઘરે, એકવાર જરૂર ટ્રાય કરજો. મેં 2 પ્રકારના પરોઠા બનાવીને તમને બતાવ્યા છે. તો તમે પણ જો આવા પરોઠા બનાવવા માગતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ બધાને, થેન્ક યુ. તો પહોંચી જાઓ બધા જમવા. જુઓ મેં 2 પ્રકારના પરોઠા રાખ્યા છે. બરાબર, અને સાથે સાથે એકદમ સરસ ઘાટું રબડા જેવું દહીં, ચટણી અને સલાડ છે. તો પહોંચી જાઓ બધા જમવા.